આખરે કોંગ્રેસે લોકસભાના ઉમેદવારોની બીજી યાદી છે જાહેર કરી છે અને તેમાં ટોટલ 43 ઉમેદવારોના નામ આપ્યા છે. અને જો ગુજરાત બેઠકની વાત કરવામાં આવે તો ગુજરાતની 7 અલગ અલગ બેઠક પર એમણે નામ જાહેર કર્યા છે. સૌથી પહેલા વાત કરીએ કચ્છ બેઠકની, તો કચ્છ બેઠક પર નીતેશ લાલન છે, એમનું નામ અત્યારે આપવામાં આવ્યું છે. એ સિવાય બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન ઠાકોર એમનું નામ આપવામાં આવ્યું છે. વાત કરીએ અમદાવાદ ઈસ્ટની તો રોહન રાજકુમાર ગુપ્તા એમનું નામ આપવામાં આવ્યું છે. અને એ સિવાય અમદાવાદ વેસ્ટમાં ભરત મકવાણા છે, એમનું નામ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદરમાંથી પણ લલિત વસોયા છે કે જે એમએલએ છે, એમને નામ જાહેર કરવામાં આવ્યું છે. એ સિવાય એક્સ એમએલએ સિદ્ધાર્થ ચૌધરી બારડોલી માટે એમનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અને વલસાડથી વાત કરીએ તો અનંત પટેલ એમનું નામ જાહેર કરવામાં આવ્યું છે ઉમેદવાર તરીકે. એટલે આમ જોવા જઈએ તો 2 એવા ધારાસભ્યો છે કે જેમને રિપીટ કરાયા છે, જેમને આ ઉમેદવાર માટે એમને સિલેક્ટ કરવામાં આવે છે. બાકીના જેટલા પણ નવા ચહેરાઓ છે એ આપણને જોવા મળશે. અને આ લિસ્ટ જ્યારે જાહેર થયું છે ત્યારે પછી ચોક્કસથી કહી શકાય કે હવે ચૂંટણીનો જે માહોલ ગરમ થઈ રહ્યો છે અને આ ગરમ થતા માહોલમાં બંને પક્ષો, જેટલા પણ પક્ષો છે જે ચૂંટણી લડવાના છે, પોતાના ઉમેદવારો જ્યારે જાહેર કરી રહ્યા છે ત્યારે ખરાખરીનો જંગ જોવા મળશે કે કયા પક્ષની સામે કયા ઉમેદવારો છે એકબીજા સામે આ ચૂંટણીનો જંગ લડવાના છે.